हमारी चैनल में आज આપણે ભાવિક સ્વાધ્યાય પત્ર ધોરણ 7 ના ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। આજે આપણે વિભાગ એ માં પેજ નંબર 12 થી આપણે ચાલુ કરશું। આ અગાઉ મિત્રો મેં વિકાસનું સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણી YouTube ચેનલમાં મૂક્યું છે। તમારા મિત્રો જેમને વિકાસનું અસાઇનમેન્ટ આપતું હોય તેમને જાણ કરજો। આજે આપણે ભાવિકનું સ્વાધ્યાય પત્ર ચાલુ કરીએ છીએ। એમાં આપણે આના પછી એક દરેક વિડીયો મૂકશું, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બટન ઓન કરજો જેથી તમને દરેક વિડીયો મળે। પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે 4 સમય સંખ્યા લખો। તો સમય સંખ્યા કોને કહેવાય? જે P/Q ના સ્વરૂપમાં હોય અને Q ની જગ્યાએ 0 હોવો જોઈએ નહીં। તો 2, 3, 4, 5 કે 2/3, 3/4, 4/5, 5/6 એ બધી સમય સંખ્યાઓ છે। બીજો પ્રશ્ન છે સમય સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા કોને કહીશું? જે સંખ્યાને P/Q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। જ્યાં P અને Q એ શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે અને Q બરાબર 0 થવો જોઈએ નહીં। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે અંશ અને છેદથી કેવી સંખ્યા બને? તો અંશ અને છેદથી સમય સંખ્યા બને, જેમ કે 3/5 માં 3 અંશ અને 5 છે એ શું છે? છેદ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો। તો આપણે લખશું કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું થશે? પહોળાઈ। લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે। ત્યાર પછીનો પ્રશ્ન છે 5મો પરિઘ એટલે શું? તો કોઈ પણ આકારની કુલ લંબાઈને તેનો શું કહેવાય? પરિઘ કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો। તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા શું થશે? ઊંચાઈ। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આધાર ગુણ્યા ઊંચાઈ। ત્યાર પછી 7મો પ્રશ્ન ત્રિપદી કોને કહે છે? જવાબ જે બહુપદીમાં માત્ર 3 પદો જ હોય તેને શું કહેવાય? ત્રિપદી કહેવાય। આપણે એક ઉદાહરણ લખી નાખીએ ax² + bx + c અથવા 7x² + 8x + 9। તો આમાં 3 પદ છે, 1, 2 અને 3, તો આને શું કહીશું આપણે? ત્રિપદી। ત્યાર પછી 8મો પ્રશ્ન સજાતીય પદો કોને કહે છે? તો 2 કે તેથી વધુ પદોમાં ચલ સમાન હોય અને ચલની ઘાત પણ સમાન હોય તો તેને સજાતીય પદ કહે છે। ઉદાહરણ તમને આપ્યું છે 6x² અને 7x²। તો જો અહીંયા બંને જગ્યાએ ચલ શું છે? x છે અને બેની ઘાત કેટલી છે? 2 છે, તો આને કેવું કહીશું આપણે? સજાતીય પદ। પ્રશ્ન નંબર 9 પદનો સહગુણક કોને કહેવાય? તો જવાબ બેઝિક પદાવલીના કોઈ પણ પદમાં ચલ સાથે ગુણાયેલી સંખ્યાને તે પદનો સહગુણક કહે છે। અહીંયા આપણે 7x આપ્યો તો અહીંયા x સાથે ગુણાયેલો કયો નંબર છે? 7, તો 7 શું થઈ ગયો? સહગુણક થયો। ત્યાર પછી 10મો પ્રશ્ન છે 2/6 ની કિંમત કેટલી થાય? તો આપણે શું લખશું? 2/6 બરાબર 2 × 2 × 2 × 2 × 2 અને × 2 કેટલી વાર ગુણાશે? 6 વાર ગુણાશે। હવે આને આપણે કિંમત મેળવવાની, તો 2 દુ 4 × 2 દુ 4 × 2 દુ 4 પછી 100 કે 16 16 કેટલા થશે? 64। તો 2/6 ની કિંમત કેટલી આવી? 64। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે 3908.78 ને પ્રમાણિત સ્વરૂપે લખો। તો આમાં મિત્રો પોઈન્ટ પછી કેટલા નંબર છે? 1, 2 અને 3 નંબર છે, તો આને પ્રમાણિત સ્વરૂપમાં આપણે કેટલી રીતે લખશું? 3.908 એમના ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 3 ઘાત, કેમ કે આમાં એક નંબર પછી 3 છે, 1, 2 અને 3 નંબર છે। તો 3.908 ગુણ્યા 10 ની 3 ઘાત એ આપણું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું। ત્યાર પછી 12મો દાખલો સંમતિના વિચારનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે? તો જવાબ આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા, કલા અને સુશોભન, એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ તથા ગ્રાફિક ડિઝાઇનમાં
સમમિતિના વિચારનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર છે 13. રેખિક સમમિતિ એટલે શું? તો જો કોઈ આકૃતિમાં એવી રેખા દોરવામાં આવે જે તેના સરખા બે ભાગમાં વહેંચે અને તે બંને ભાગ એકબીજાના અરીસા જેવા પ્રતિબિંબ બને તો તેને રેખિક સમમિતિ કહે છે. માનો કે અહીં આપણે અહીં ચોરસ લઈએ તો ચોરસના બે ભાગ કરવા માટે આપણે અહીંથી એક લાઈન દોરી તો આ બંને ભાગ શું થઈ ગયા? સરખા થયા. અને અરીસામાં પણ શું થાય? બંને ભાગ સરખા દેખાય. તો આને શું કહેવાય? રેખિક સમમિતિ કહે છે. પ્રશ્ન નંબર 14. પરિભ્રમણ કેન્દ્ર એટલે શું? જવાબ: જ્યારે કોઈ વસ્તુ કે આકૃતિ કોઈ એક નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે ત્યારે તે નિશ્ચિત બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહે છે. તો આ પરિભ્રમણ કેન્દ્રની વ્યાખ્યા છે. પ્રશ્ન નંબર 15. રેખાકૃતિ એટલે શું? જવાબ: જ્યારે માહિતીના બિંદુઓને આલેખપત્ર પર દર્શાવીને તેમના રેખાખંડો દ્વારા ક્રમશઃ જોડવામાં આવે ત્યારે બનતી આકૃતિને રેખાકૃતિ કહે છે. અથવા રેખાકૃતિ એટલે માહિતીને આકૃતિ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવાની એક રીત છે જેને રેખાકૃતિ કહે છે. તો તમે આ બંને વ્યાખ્યા લખી શકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 છે. આઇસોમેટ્રિક આકૃતિ એટલે શું? તો જવાબ: જ્યારે કોઈ ત્રિપરિમાણીય 3D વસ્તુને કાગળ જેવા દ્વિપરિમાણીય સપાટી પર દોરવામાં આવે તો તેનું માપ જળવાઈ રહે, સમાન રહે તો તેને આઇસોમેટ્રિક આકૃતિ કહે છે. માનો કે આપણે લંબઘન લઈએ તો લંબઘનની આ હોય છે આકૃતિ કેવી હોય છે? 3D હોય છે. પણ પેપરમાં આપણે એને શું કરીએ છીએ? 2D દોરીએ છીએ. તો પેપરમાં પણ એ સરખી થાય તો એને શું કહેવાય? આઇસોમેટ્રિક આકૃતિ કહેવાય. હવે અહીં હું લંબઘન ડ્રો કરું છું તો જો અહીંયા જો 3D વાસ્તવમાં પણ આવો જ હોય છે અને આપણે એને 2Dમાં દોરીએ કાગળ ઉપર તો પણ એ લંબઘન જ બનવો જોઈએ. તો એને શું કહેવાય? આઇસોમેટ્રિક. તો આ આકૃતિ કેવી થઈ? આઇસોમેટ્રિક આકૃતિ કહી શકાય. પ્રશ્ન નંબર 17. શું 5 એ ધન સમય સંખ્યા છે? જવાબ શું થશે? હા, 5 એ એક ધન સમય સંખ્યા છે. કેમ કે 5ને આપણે P/Q ના સ્વરૂપમાં દર્શાવીએ તો 5/1 લખી શકીએ. અને 5 છે શું છે? એક પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે. તેથી શું કહી શકીએ કે 5 છે એ ધન સમય સંખ્યા છે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². તો અહીંયા પાઈની કિંમત શું થશે ભાઈ? 22/7. જો તમને ના આપી હોય તો 3.14 સમથિંગ આપી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr². ત્યાર પછી પ્રશ્ન નંબર 19. વિજાતીય પદો કોને કહે છે? 2 કે તેથી વધુ, 2 કે તેથી વધુ પદોમાં ચલ કે ચલની ઘાત, ચલ કે ચલની ઘાત સમાન ન હોય તેને વિજાતીય પદ કહે છે. હવે આપણે ઉદાહરણ લઈએ તો આપણે આ 7x² લખીએ અને બીજું લખીએ 7y³ લખીએ તો આમાં શું થાય? જો 6 અહીંયા x છે અને અહીંયા y છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત. તો અહીંયા શું છે? ચલ પણ સમાન નથી અને ઘાત પણ સમાન છે નહીં. તો આને આપણે શું કહીશું? વિજાતીય પદ કહીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. લંબઘનના માળખામાં કેટલી ધાર હોય છે? તો આ લંબઘન આપણે અહીંયા ડ્રો કરીએ તો આ લંબઘન થઈ ગયું. તો આમાં જો તમને 4 ધાર તો બતાવે છે. 4 ને 4 કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ. પછી આ 9, 10, 11 અને 12. તો ટોટલ કેટલી ધાર થઈ ગઈ લંબઘનમાં? લંબઘનમાં ટોટલ 12 ધાર હોય છે. મિત્રો આપણે આ વિભાગ અ નો પ્રશ્નનો સોલ્યુશન કરાવ્યું છે. જો તમારો રિસ્પોન્સ સારો મળશે અને વિડીયોને વધારે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો ચેનલને તો આપણે વિભાગ બી અને વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન મૂકશું.